નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ ક્લાસ સર એકેમાં. ચાલો આજે આપણે આજના આ વિડીયોમાં ધોરણ 6નો વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 6 સજીવો, લક્ષણો અને નિવાસસ્થાનના સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના જવાબોનું સોલ્યુશન કરીશું, લખતા શીખીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે નવા હો વિડીયોમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. ચાલો સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. નિવાસસ્થાન એટલે શું? જવાબ: વનસ્પતિ અને પ્રાણીઓ જે વિસ્તારમાં રહી જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 2. રણમાં અસ્તિત્વ ટકાવી રાખવા માટે થોર કઈ રીતે અનુકૂલિત થયેલા હોય છે? જવાબ: રણમાં જીવન જીવવા માટે થોર નીચેના અનુકૂલનો ધરાવે છે. તેના પર્ણો નાના અને ઓછા હોય છે. પાણીની અછતના સમયે પર્ણોનું કંટકમાં રૂપાંતરણ થાય છે, જેથી બાષ્પોત્સર્જન દ્વારા ઓછું પાણી ગુમાવાય છે. તેનું પ્રકાંડ અને તેની શાખાઓ લીલી હોય છે, જેના દ્વારા તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તેનું પ્રકાંડ જાડું અને મીણયુક્ત સ્તરથી આવૃત હોય છે, જે પાણીને જાળવી રાખવામાં મદદ કરે છે. તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી જાય છે અને પાણીનું શોષણ કરે છે. નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 3, ખાલી જગ્યા પૂરો. 1. ચોક્કસ લક્ષણોની હાજરી કે જેના લીધે કોઈ વનસ્પતિ કે પ્રાણી કોઈ નિશ્ચિત નિવાસસ્થાનમાં જીવન જીવે છે તેને ખાલી જગ્યા કહે છે. અનુકૂલન. 2. જમીન પર રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા કહે છે. ભૂનિવાસ. 3. પાણીમાં રહેનારા પ્રાણીઓ કે વનસ્પતિના નિવાસને ખાલી જગ્યા નિવાસસ્થાન કહે છે. જલીય. 4. જમીન, પાણી અને હવા એ નિવાસસ્થાનના ખાલી જગ્યા ઘટકો છે. અજૈવિક. 5. આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિચાર આપવા પ્રેરે છે તેને ખાલી જગ્યા કહે છે. ઉત્તેજના. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 4. નીચેની યાદીમાં કઈ વસ્તુઓ નિર્જીવ છે? હળ, મશરૂમ, સીવવાનો સંચો, રેડિયો, હોડી, જળકુંભી એટલે કે જલીય છોડ, અળસિયું. નિર્જીવ વસ્તુઓમાં હળ, સીવવાનો સંચો, રેડિયો અને હોડી આવશે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 5. એવી નિર્જીવ વસ્તુનું ઉદાહરણ આપો જે સજીવના કોઈ પણ 2 લક્ષણો ધરાવતા હોય. જવાબ: વિમાન તથા આગબોટ તે નિર્જીવ છે, પરંતુ સજીવના નીચેના 2 લક્ષણો ધરાવે છે. 1. તે એક સ્થળેથી બીજા સ્થળે જાય છે એટલે કે પ્રચલન કરે છે. 2. તે ખોરાક તરીકે પેટ્રોલિયમનો બળતણ લે છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન નંબર 6. નીચેની યાદીમાં આપેલી નિર્જીવ વસ્તુઓમાંથી કઈ વસ્તુ ક્યારેક સજીવનો પણ ભાગ હતો? માખણ, ચામડું, માટી, ઊન, વિદ્યુત બલ્બ, રસોઈનું તેલ, મીઠું, સફરજન, રબર. જવાબ: માખણ, ચામડું, ઊન, રસોઈનું તેલ, સફરજન અને રબર. સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 7. સજીવોના સામાન્ય લક્ષણોની યાદી કરો. જવાબમાં સજીવોના સામાન્ય લક્ષણો નીચે મુજબ છે. બધા સજીવો શોષણ કરે છે. બધા સજીવોને ખોરાકની જરૂર પડે છે. બધા સજીવોને વૃદ્ધિ થાય છે. બધા સજીવો ઉત્તેજના સામે પ્રતિચાર આપે છે. બધા સજીવો ઉત્સર્જન કરે છે.
બધા સજીવ તેના જેવો બીજો સજીવ ઉત્પન્ન કરી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 8. શા માટે ઘાસના મેદાનોમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે? સમજાવો. જવાબ. ઘાસના મેદાનમાં હરણ, સસલા જેવા તૃણાહારી અને સિંહ, વાઘ, ચિત્તા જેવા શિકારી પ્રાણીઓ રહે છે. ઘાસના મેદાનમાં પ્રાણીઓને છુપાઈ રહેવા માટે વૃક્ષો કે અન્ય સ્થળો ખૂબ ઓછા હોય છે. આથી હરણ અને સસલા જેવા પ્રાણીઓને શિકારી પ્રાણીઓથી બચવા અને જીવતા રહેવા તેમને દોડવાની ઝડપ વધુ હોવી જરૂરી છે. વળી વાઘ અને ચિત્તાને માટે પણ દોડવાની ઝડપ વધુ હોય તો જ તેઓ ભક્ષ્યને પકડી ખોરાક મેળવી શકે અને જીવી શકે. આમ ઘાસના મેદાનમાં રહેતા પ્રાણીઓને જીવતા રહેવા માટે ઝડપ ખૂબ જ અગત્યની છે. નેક્સ્ટ. ઓકે બાળકો, વિડીયો નિહાળવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જો ચેનલમાં તમે પ્રથમ વખત હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, ક્લાસ સર 1Kને લાઈક કરો અને કમેન્ટ કરો, શેર કરો. ઓકે બાળકો, આવજો.